ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે સવારના 5:30 આજે ઉઠી ગયો તો મેં કીધું આજે જઈએ રનિંગ માટે, થોડી કસરત વસે કરશું. આવી ગયો છું લેગ કરો તો હું કન્ટિન્યુ રાખું છું. ઓકે ને? તો તમને એક્સરસાઇઝ બતાવું હમણાં થોડી વાર પછી. તો બધા મારી યુટ્યુબ ચેનલમાં બનાવી રહેજો, શાંતિ રાખી રહેજો, તો તમને મજા આવશે જોવાની વિડીયો. આ બધી એક્સરસાઇઝ છે, આ બધી કરવાની છે. પછી આપણે ઘરે હોઈ ગયા છે એવું લાગે છે. થાકી ગયા તો. ઓકે ને? હવે બહુ થઈ ગયો, આજે થાકી ગયો છું. પણ આ પવન બી એટલો મસ્ત છે. તો હવે ઘર તરફ જશું. ઘર જવાનો રસ્તો તો આપણને ખ્યાલ જ છે, પણ જે મહેનત કરી છે અને ભાઈ જે મજા આવે છે ખરેખર લાઈફમાં, એમ થાય કે ના ભાઈ દરરોજ સવારે આવા ટાઈમે ઉઠીને આપણે રનિંગ કરવા જવાય. ટ્રાફિક તો અહીંયા સુરતમાં રહેવાની જ છે ને, આ બાજુ જૂનો સિંગલ પટ્ટીનો બ્રિજ. તો હવે મસ્ત રેડી થઈને હું તમને મળું પાછો જલ્દી. ઓકે, ચાલો. મસ્ત રેડી થઈ ગયો છું હવે. તો હવે ઓફિસ જવા માટે નીકળશું. મારા ટાઈમ તો 10 વાગ્યાનો છે. થોડોક વહેલા નીકળીએ. અહીંયા સુરતમાં ટ્રાફિકનો કઈ નક્કી ન હોય ક્યારે હોય. ત્યાં લગીને ઘરે આ બાલ્કનીમાં મારી વેલ છે અને હું પાણી છાંટી લઉં થોડુંક. આ બીલીપત્ર છે. હા, મારું તો બાલ્કની વાળું છે, મજા આવે છે. વ્યૂ બહુ મસ્ત આવે ચોમાસામાં. બધું છે ને મસ્ત મસ્ત. પણ હવે થોડોક કેમેરામાં હાથ આવી ગયો મારો, ભૂલથી ચલાવી લેજો જોવામાં, બાકી આવતો નથી બરાબર. તો હું તમને મારી ઓફિસ બી બતાવી લઈ. બરોબર, આગળ મૂકી દઈએ આપણે. ઓકે, આ ઘર છે ને નાનું આમ તો મારું. આમ તો ટેબલ પંખો મારે જોઈએ, બાકી આપણી પાસે તો મસ્ત એસી છે. ઓકે, તો તમને હું મારી ઓફિસ આપણે નીકળીએ થોડી વારમાં. જય દ્વારકાધીશ. આવી ગયો ને પાછો. તડકો એટલો છે ને સુરતમાં કે વાત પૂછોમાં. ભલે બહાર પવન હોય, બફારો તો થયા જ કરે. અને અહીંયા રસ્તાઓની તો વાત જ નથી, તમને કઈ ખબર જ છે. રસ્તા શું કેવું તમારું? તમને બતાવું, જો મામા ઉભા હોય તો. જો કે મારા ખ્યાલથી તો નહીં જ ઉભા રહ્યો મામા. ચલો તો ઓફિસ હું જલ્દી જલ્દી પહોંચી જાવ. 10 વાગી ગયા છે. મોડું થાય તો શેઠે એમ કે આવતો નહીં કાલથી યાર. મળાવું હાલો ઓફિસ ના તમને. ફાઇનલી ઓફિસ પહોંચી ગયો, પણ બહુ મોડું થઈ ગયું એટલે મેં કીધું વિડીયો પછી હું ઉતારું. અમારી ઓફિસ છે. તો હવે એ કામ તો મારે આજે બહુ છે. શનિવાર એટલે પાર્સલ આ તે બધું બહુ હોય છે. તો હું પેલા કામ પતાવી લઉં થોડુંક મારું, પછી મળીએ. હજી મારું કામ નહીં ભાઈ ગાઈસ. બપોરે જઈમું આ કર્યું, પણ મને છે ને આ કામમાં વચ્ચેનું થોડુંક ભૂલાઈ ગયું વ્લોગ બનાવવાનું. થાક્યો છું. 5 વાગે મારે પાછું કામરેજ જવાનું છે ઓફિસના કામથી. એટલું કામ શનિવારે ભેગું થઈ જાય ને, રવિવારે રજા હોય ઓફિસ પર, એટલે કઈ નહીં પણ કરવું તો પડશે જ ને કામ. તો તમને બધાને નજીકથી ડાયમંડ બતાવજો. છે ને ભાઈ, કામ કરતા કરતા એટલી નીંદર આવતી હતી ને. સવારે વહેલા ઉઠ્યો હતો તે કોઈ છે નહીં ઓફિસે, મેં કીધું સુઈ જઈએ ઘડીક વાર.
5 વાગે કામરેજ જવું, ત્યાં લગીને થોડીક નીંદર પૂરી થઈ જાય, લાઈટ બાઈટ બંધ કરીને મસ્ત સોફે હોઈ જાય આપણે. જો તું ને ગાઈસ 5 વાગશે એટલે મારે કામરેજ જવાનું છે કામ માટે. થોડુંક મોડું થઈ ગયું નીકળવામાં. અને આજે અહીંયા સુરતમાં જમનાબાનું છે, બહુ મોટું ઉદ્ઘાટન છે કાલે. એટલે આજે છે બહુ બધી જગ્યાએ પોલીસું છે, બહુ બધી જગ્યાએ પોલીસું છે. તો ચલો આવી ગયો મારી મંજિલ ઉપર. હવે આ લિફ્ટ છે, લિફ્ટમાં જાવ જો ત્રીજા માળે. ફટાફટ કામ પતાય ને પછી આપણે ઘરે નીકળી જવાનું છે. કાંઈ તડકો છે વાત પૂછોમાં, એટલો તડકો છે. કેવો તડકો છે દેખાય, બહુ તડકો લાગે છે. સ્ક્રીન કાઢી દઈએ, એક તો મેં પહેલેથી કાઢો. વચ્ચે મારે વ્લોગ બનાવવાનો ટાઈમ બી નહીં મળ્યો, મેં ઘરે બી આવી ગયો. અને કેવું છે ઘરે પછી વ્લોગ બનાવવાનું તો ગમતું નથી, મમ્મી ને પપ્પા ગુસ્સે થાય મારી પર. એટલે પછી મેં જમીને ફટાફટ નીકળી ગયો. મારે આજે છે દોસ્તારો વાળે બેવાનો પ્રોગ્રામ. ઓમ બી આજે શનિવાર છે, એટલે શનિવાર એટલે અમે તો રાજા. એ તમને બતાવું, જો કદાચ મેચ રમવા જાવ તો આપણે ગ્રાઉન્ડ પર ઠંડો પવન ખાવા ધાબા પર આવી ગયો છું. ના અચાનક ફેસ લાઈટ આંખમાં આવી તો આંખ જ બંધ થઈ ગઈ. મમ્મી કેમ રમે છે? ચંદ્ર જો દેખાય, કેટલો મસ્ત દેખાય. તો હમણાં હવે સુઈ જઈએ. ગુડ નાઇટ, રાધે રાધે.